નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. જામનગરના ઇતિહાસમાં પ્રથમ વખત શહેર ભાજપ પ્રમુખ તરીકે એક મહિલાની વરણી કરાઈ છે. ત્યારે આજે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જામનગરના જાણીતા અને પૂર્વ મેયર એવા બીનાબેન કોઠારી, કે જેને પાર્ટીએ એક નવી જવાબદારી સોંપી છે. ત્યારે ચાલો તેમની સાથે આંગે ખાસ વાતચીત કરીશું. સૌપ્રથમ તો આપને ખૂબ ખૂબ અભિનંદન, શહેર ભાજપ પ્રમુખ બન્યા અને એક મહિલા તરીકે આજે જે તમે સમગ્ર મહિલાઓને રિપ્રેઝેન્ટ કરવાના છો. ત્યારે તો સૌપ્રથમ આપને એ પૂછીશ કે કેવા અનુભવો એક મહિલા તરીકે તમારી પ્રથમ વખત જ્યારે વરણી કરવામાં આવી છે, તો શું કહેશો એના વિશે? એટલે તો એના માટે હું મારા સમગ્ર શિસ્ત નેતૃત્વનો આભાર વ્યક્ત કરીશ કે એમને મારા ઉપર આટલી મોટી જવાબદારી માટે વિશ્વાસ રાખ્યો છે. અને જે મોદી સાહેબ મહિલા સશક્તિકરણમાં માને છે, એના એક મહિલા દિનની ભેટ સ્વરૂપે જ હું કહી શકું કે આજે જામનગર શહેરને એક મહિલા અધ્યક્ષ મળ્યા છે. એટલે એ મારા માટે ખૂબ મોટી જવાબદારી છે. અને પાર્ટી સંગઠનમાં પણ આ જે જવાબદારી મને આપી છે એને હું ખૂબ સારી રીતે નિષ્ઠાપૂર્વક બજાવી શકું એવી હું ઈશ્વર પાસે પ્રાર્થના માંગુ છું. આપણે જોઈએ છે કે સામાન્ય કાર્યકર્તાથી લઈને જ્યારે નગર સેવિકા, ત્યાર પછી ઉપાધ્યક્ષ છે, અને હવે મેયર, ને હવે જ્યારે અધ્યક્ષ તરીકે આપ જવાબદારી સંભાળો છો, ત્યારે શું છે આ સફર વિશે શું કહેશો તમે? હા, સાચી વાત છે. ખૂબ નાની સફરથી ચાલુ કરીને અહીંયા સુધી પહોંચી છું. પણ એટલું જરૂરથી કહીશ કે જ્યારે વોર્ડથી કામગીરી કરી હતી, સામાન્ય સ્ત્રી હતી, ઘર સંભાળતી હતી અને સામાન્ય પરિવારમાંથી હતી. પણ ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જેમાં સામાન્ય કાર્યકર્તાને પણ પાર્ટી ખૂબ ઊંચાઈ ઉપર લઈ જઈ શકે છે. પરિવારવાદ ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં આવતો નથી. અને જે કાર્યકર્તાઓ કર્તવ્ય નિષ્ઠાથી કામ કરે છે, એમની પાર્ટી જરૂરથી નોંધ લે છે. શહેર અધ્યક્ષ બન્યા પછી કયા કાર્યોને પ્રાથમિકતા આપશે? શહેર અધ્યક્ષ બન્યા પછી પહેલું પ્રાથમિકતા તો મારી પાર્ટી પ્રત્યેની જવાબદારી, વફાદારી, એને ખૂબ સંગઠનને હજુ વધુ ઊંચાઈ ઉપર લઈ જવાની રહેશે. પણ લોકો હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, એટલે લોકોની લોકચાહના તો છે જ ભારતીય જનતા પાર્ટી માટે. એટલે સંગઠનને વધુ સુદૃઢ બનવાનો મારો પ્રયત્ન રહેશે. હું એ પણ કહેવા માંગીશ કે જ્યારે પ્રજા ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકે છે, તો મારી શહેર સંગઠનના મુખ્ય હોદ્દેદાર તરીકે અને સમગ્ર સંગઠનની જવાબદારી બને છે કે લોકોની સુખાકારી માટે કામ કરીએ. એટલે એ બંને વચ્ચે કડીરૂપનું કામ કરશું. અને જે રીતે જામનગર શહેરનો વિકાસ થઈ રહ્યો છે, એ રીતે આ વિકાસને અમને અવિરતપણે આગળ ધપાવીશું. છતાં પણ એવી કોઈ નાના મોટા પડકારો અથવા જે વિરોધ પક્ષનો હંમેશા પ્રોપોગન્ડા રહ્યો છે, જે જૂઠાણું ફેલાવાનો, એ કદાચ અમારા ઉપર એક બહુ મોટો પડકાર રહેશે. એ બધા જ જે કઈ સમસ્યાઓ આવશે એને અમે બધા સાથે મળીને હલ કરવાનો પ્રયત્ન કરીશું. અને પ્રજાને ફરી એકવાર વિશ્વાસ દેવડાવે છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા પ્રજાની સાથે છે અને વિકાસ અમારી પ્રાથમિકતા છે. તો જે રીતે બીનાબેન સાથે વાત થઈ, એ રીતે એક પ્રજા તરીકે જો હવે હું કહું તો આપણી સાથે સફર હવે શરૂ થઈ રહી છે. તો આ જે સફર છે એ ખૂબ જ સફળતાપૂર્વક પાર થઈ જાય એવી આપને ખૂબ ખૂબ શુભેચ્છા.